મહેસાણાના વિજાપુરમાં શંકાસ્પદ પનીર પકડાવાનો મામલો ફૂડ વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે। ફૂડ વિભાગની તપાસમાં પનીરના નમૂના ફેલ આવ્યા છે। ફોરેન ફેટની હાજરી જણાતા પનીરના નમૂના ફેલ થયા છે અને હવે અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે। ફેક્ટરી સંચાલકને 10 લાખથી વધુનો દંડ પણ થઈ શકે છે। પનીર ફેક્ટરીનું લાયસન્સ રદ કરાયેલું છે। પત્રકારો પર હુમલા બાબતે પોલીસે પણ કાર્યવાહી કરી છે। તો નકલી પનીર જે અહીંથી ઝડપાયું છે અને પનીર ફેક્ટરીનું લાયસન્સ હવે રદ કરાયેલું છે। 10 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જ્યારે ઝી 24 કલાકની ટીમ ગઈ હતી ત્યારે તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો। એટલે કે સૌથી મહત્વની વાત એ છે કે દાળમાં કંઈ કાળું હોય ત્યારે જ આવું કરે કોઈ પણ વ્યક્તિ। એટલે અહીંયા નકલી પનીર બનાવવામાં આવતું હતું અને એટલા માટે જ અહીંના જે માલિક હતા તેમણે ઝી 24 કલાકની ટીમ પર હુમલો કર્યો હતો। તો ફોરેન ફેટની હાજરી જણાતા પનીરના નમૂના ફેલ આવ્યા છે અને હવે અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે। આ જે વ્યક્તિ છે અહીંનો જે માલિક છે તેને 10 લાખનો દંડ પણ થશે। ફેક્ટરી સંચાલકને 10 લાખથી વધુનો દંડ પણ થઈ શકે છે। ત્યારે મહેસાણામાં વિજાપુરમાં શંકાસ્પદ જે પનીર પકડાયું હતું તે મામલે આ મહત્વના સમાચાર। ફૂડ વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, જે રીતે સૌથી પહેલા તો આ જે ફેક્ટરીનો જે સંચાલક છે તેણે તમારા પર આપણી ટીમ પર હુમલો કર્યો હતો કારણ કે તેને ખબર હતી કે તે નકલી વસ્તુ બનાવતો હતો। હવે તેના પર સકંજો કસાશે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, કહી શકાય કે વિજાપુરમાં હિંમતનગર રોડ પાસે જે છે તે ડિવાઇન ફૂડ નામની કંપનીમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ બાદ જે છે તે પનીરનો જથ્થો જે છે તે શંકાસ્પદ લાગતા ફૂડ વિભાગ દ્વારા તેને જે છે તે સીલ મારવામાં આવ્યો હતો। ત્યારબાદ ઝી 24 કલાકની ટીમ દ્વારા ત્યાં કવરેજ માટે પહોંચતા જે છે તે ફેક્ટરીના સંચાલક દિનેશ પટેલ દ્વારા જે છે તે ઝી 24 કલાકની ટીમ સાથે સહિત જે કેમેરામેન ઉપર હુમલો કર્યો હતો। હુમલો કરીને જે છે તે અસભ્ય વર્તન કર્યું હતું। ત્યારે હાલમાં સમગ્ર મામલે જે ફૂડ વિભાગ દ્વારા જે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ હાલમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। પનીરમાં ફોરેન ફેટની હાજરી જણાતા હોવાનો પણ જે છે તે તેમાં રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા હાલમાં હવે અધિક કલેક્ટરની કોર્ટમાં જે સમગ્ર મામલે આ પનીર મામલે જે છે તે કેસ ચલાવવામાં આવશે અને ફેક્ટરી સંચાલકને અંદાજે 10 લાખથી પણ વધુનો દંડ પણ થઈ શકે છે। ત્યારે હાલમાં ફૂડ વિભાગ દ્વારા તે ફેક્ટરીનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે અને આજે ફેક્ટરી માલિક જે છે તે તેના ઉપર જે છે તે હજુ વધુ સકંજો કસાઈ રહ્યો છે તે પ્રકારની વાત પણ સામે આવી છે। મીડિયા જ્યારે કવરેજ કરવા જાય છે ત્યારે આ પ્રકારના લોકો જ્યારે અખાદ્ય વસ્તુઓ બનાવતા હોય છે ત્યારે સાચો અવાજ જે બનતી મીડિયાને પણ જે છે તે આ લોકો અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન કર્યા બાદ જે છે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં તો પોલીસ પણ તે મામલે કાર્યવાહી કરી રહી છે અને હાલમાં પનીરના જે છે તે આ સેમ્પલ આવતાની સાથે જ કહી શકાય કે હજુ પણ આ જે ફેક્ટરીના સંચાલક સામે વધુ સકંજો કસાઈ શકે છે। જી આભાર તેજસ, માહિતી આપવા બદલ।